أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. عزیزان محترم، રબિઉલ આખર અથવા રબિઉલ થાની આ મહિના દરમિયાન ઇન્શાઅલ્લાહ તમારી સમક્ષ આ અજાંદાન અંદરમાં આપણે નહજુલ બલાગામાંથી મૌલાએ કાયનાત અલૈહિ સલામની વસિયતોમાંથી એક વસિયત બયાન કરશું. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને જ્યારે ઇબ્ન મુલજીમે ઝરબત મારી, જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામનો છેલ્લો ટાઈમ અને છેલ્લો સમય આવ્યો, ત્યારે સર્વે અહલે બેત અલૈહિસ્સલામને બોલાવી વસિયત કહી અને ઇમામ હસન અલૈહિસ્સલામ તથા ઇમામ હુસૈન અલૈહિસ્સલામને સંબોધીને કહ્યું, ઉસીકુમા બિતકવલ્લાહ, એ મારા બંને ફરજંદ, તમો બંનેને હું વસિયત કરું છું ખુદાના ખોફની, તકવા પરહેઝગારીની ભલામણ કરું છું. અઝીઝાને મહતરમ, મૌલાએ કાયનાત વસિયતના અંદરમાં પહેલી વસ્તુ તકવા અને પરહેઝગારી અને અલ્લાહના ખોફ બારામાં વસિયત કરે છે. આ તકવા અને પરહેઝગારી એટલું મહાન અને મુહિમ ચીજ છે કે કુરાન શરીફના અંદરમાં ઠેક ઠેકાને આપણે આ બારામાં આયતો મળશે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વલ અસ્ર ઇન્નલ ઇન્સાન લફી ખુસર. જમાનાની કસમ, હરેક ઇન્સાન નુકસાનીમાં છે, હરેક ઇન્સાન ઘાટામાં છે, પણ તે લોકો કામયાબ છે જે લોકો ઈમાન લાવ્યા, સારું કામ કર્યા, હક અને સબરની વસિયત કર્યા. તો આ હક અને સબર બારામાં વસિયત કરવું, અને મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ તેના છેલ્લા ટાઈમમાં વસિયત કરે છે. અને તકવા અને પરહેઝગારીની વસિયત એ હક વસિયત છે, અને તકવા માટે સબરની જરૂર છે, અને પરહેઝગારી માટે સહનશીલતા અને ઈમાન ભર્યું સબરની જરૂર છે. અઝીઝાને મુહતરમ, કુરાન શરીફના અંદરમાં બીજી આયતોમાં છે, ઇન્ન અક્રમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ. તમારા બધાયથી વધારે ખુદાની નજરમાં મહત્વતા કોણ ધરાવે છે? જેના પાસે વધારે અલ્લાહનો ખોફ અને તકવા અને પરહેઝગારી હોય. અને આપણને ઠેક ઠેકાની આયતોમાં મળશે, વલ આકિબતુ લિલ મુત્તકીન. બેશક એ મુત્તકી અને પરહેઝગાર લોકો માટે આકિબત છે, યાની કે ફેં અને ફિનિશિયો છેલ્લું તે મુત્તકીઓ માટે છે, ચાહે દુનિયામાં હોય ચાહે આખિરતના અંદરમાં હોય. વનુરીદુ અન નમુન્ના અલા અલ્લઝીના ઇસ્તુદઅફુ ફિલ અર્દ. કે ખુદાવંદ કરીમ ચાહે છે કે જે લોકો ઉપર જુલમ થયો દુનિયાના અંદરમાં, જે લોકો મુત્તકી અને પરહેઝગાર હોય, એ લોકો અમને દુનિયાના વારસદાર બનાવશે. અને તકવા અને પરહેઝગારી બારામાં જનાબે હાબીલ જ્યારે કુરબાની પેશ કરે છે અને ખુદાવંદ કરીમ તેની કુરબાનીને કબૂલ કરે છે, અને કાબીલ જ્યારે કિંમત વગરની ચીજથી કુરબાની પેશ કરે છે તો કાબીલની કુરબાની કબૂલ થતી નથી. કાબીલ જ્યારે હાથ ઉઠાવી અને મારવા જાય છે ત્યારે જનાબે હાબીલે કહ્યું કે ઇન્નમા યતકબ્બલુ અલ્લાહ મિનલ મુત્તકીન, કે બેશક ખુદા અગર જો કબૂલ કરતો હોય તો તે મુત્તકી અને પરહેઝગાર પાસેથી. વલઈન બસત ઇલૈયા યદકા, અગર જો તું તારા હાથને મારા તરફ લંબાવીશ મને મારવા માટે, હું મારા હાથને કદી તારા તરફ લંબાવીશ નહીં તને મારવા માટે. અઝીઝાને મહતરમ, તકવા, પરહેઝગારી અને અલ્લાહનો ખોફ બહુ જ ઉત્તમ અને મહાન ચીજ છે કે જેના બારામાં સર્વેને વિચાર કરી અમલ કરવું જોઈએ. આ વસિયત
મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ બયાન કરી રહ્યા છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. أخي سيل الدموع أين في